નમસ્કાર મિત્રો, એક નવો વિડીયોમાં આપનું સ્વાગત છે। આજે આપણે વાત કરશું આઈબી સિક્યુરિટી આસિસ્ટન્ટની જે ભરતી આવે છે તેના વિશેની આજે આપણે સંપૂર્ણ માહિતી મેળવીશું। મિત્રો, તમે જો મારા વિડીયોમાં નવા હો તો એક લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો। ચાલો આપણે તેના વિશેની સંપૂર્ણ માહિતી મેળવીએ। પહેલે તો કુલ જગ્યા કેટલી છે? તો મિત્રો, તેમાં કુલ જગ્યા છે 4987, જે બહુ સારી જગ્યા કહેવાય। પછી પોસ્ટનું નામ શું છે? તો પોસ્ટનું નામ છે સિક્યુરિટી આસિસ્ટન્ટ એન્ડ એક્ઝિક્યુટિવ। તો મિત્રો, તમને સવાલ થાય કે આના ફોર્મ ક્યારે ચાલુ થશે? તો મિત્રો, આના ફોર્મ 26 જુલાઈ 2025ના રોજ ચાલુ થશે અને તેની છેલ્લી તારીખ છે 17 ઓગસ્ટ 2025। તો આપણે મિત્રો તે પણ જાણી લઈએ કે ફોર્મ ભરવાની ફી શું છે। તો જનરલ અને ઓબીસી માટે 650 રૂપિયા છે, જ્યારે એસસી, એસટી અને ફિમેલ માટે 550 રૂપિયા છે। તો આમાં સિલેક્શન પ્રોસેસ શું હશે તેના વિશેની માહિતી મેળવી લઈએ। તો સૌથી પહેલાં આપણે એક પરીક્ષા આપવાની રહેશે જે 100 માર્કની હશે। તેમાં પાસ થશો એટલે એક ડિસ્ક્રિપ્ટિવ એક્ઝામ આપવાની રહેશે। તેમાં પાસ થશો એટલે આપણે એક ઇન્ટરવ્યૂ હશે। ઇન્ટરવ્યૂમાં પાસ થશો એટલે આપણે ડોક્યુમેન્ટ વેરિફિકેશન હશે। ડોક્યુમેન્ટ વેરિફિકેશન થઈ જાય પછી એક મેડિકલ ટેસ્ટ હશે અને પછી આપને જોબ મળી શકશે। તો આની માટે આપણે કેટલા ધોરણ ભણેલા હોવા જોઈએ? તો મિત્રો, આની માટે આપણે ધોરણ 10 પાસ વિથ લોકલ લેંગ્વેજનું જ્ઞાન ધરાવતા હોવા જોઈએ। એટલે મિત્રો, બહુ સારી ભરતી કહેવાય કે 10 પાસ ઉપર આવી ભરતી આવે છે। તો મિત્રો, તમે ચોક્કસ આમાં ફોર્મ ભરજો। હવે આપણે એજ લિમિટની વાત કરીએ તો મિત્રો, આમાં એજ લિમિટ છે 18થી 27 વર્ષ અને તમે ઓબીસી, એસસી, એસટીમાં આવતા હો તો સરકારના નિયમ પ્રમાણે તેમાં પણ છૂટછાટ મળી શકે છે। તો મિત્રો, આમાં આપણે એક સવાલ થાય કે ક્યાંથી ફોર્મ ભરવાનું? તો મિત્રો, એક સરકારની વેબસાઇટ છે www.mha.gov.in, તેના ઉપરથી તમે ફોર્મ ભરી શકો છો। હવે આપણે મિત્રો કેટેગરી પ્રમાણે વાત કરીએ કે કેટલી જગ્યા છે। તો જનરલ માટે 2471 જગ્યા છે, ઈડબ્લ્યુએસ માટે 501 જગ્યા છે અને ઓબીસી માટે 1015 જગ્યા છે અને એસસી માટે 574 જગ્યા છે અને એસટી માટે 426। તો મિત્રો, સારી એવી જગ્યા છે, તમે આમાં ફોર્મ જરૂર ભરજો। મિત્રો, આના ફોર્મ 26 જુલાઈ 2025થી ચાલુ થશે, તો તમે ત્યારે ફોર્મ ભરી દેજો અને છેલ્લી તારીખ યાદ રાખજો કે 17 ઓગસ્ટ 2025 છે। આભાર મિત્રો।